સૌથી ચોંકાવનારી વાત એ છે કે નાથકુવા ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી, છતાં અહીં નિકાહની નોંધણી થઈ ગઈ। માત્ર આટલું જ નહીં, કૌભાંડીઓએ ભગવાનના ઘરને પણ નથી છોડ્યું। આ તમને લાગે છે હવે બંધ થશે જે ગઈકાલે નિયમોમાં ભરખમ ફેરબદલ કરવામાં આવે? ના, બંધ નહીં થાય। આ તો ચાલ્યા જ જવાનું, પણ એમાં બાકી છે ને આપણે કંટ્રોલ કરવો પડે, અને સરપંચોનો બાકી છે ને એ સરપંચો પર બાકી કંટ્રોલ કરવો પડે, અને તલાટી પર, તો જ બાકી આનું કંટ્રોલ થાય સાહેબ તારે। હા, એટલે આવું છે, અને અમારા મોટા ભાઈએ જવાબ આલ્યો છે ને એ બરોબર છે। તો નહીં, પણ આ ખેલ કેવી રીતે બંધ થશે? નિયમોમાં ફેરબદલથી તમને નહીં લાગતું નહીં થાય? નિયમોમાં ફેરબદલ થાય તો ચોક્કસ કઈ ફેરફાર થાય ખરા। આમાં સરપંચનો તો કોઈ રૂલ્સ આવતો જ નથી, એકલા તલાટીનો જ રૂલ્સ આવે છે। હવે તલાટી કેવી રીતે શું કરે છે આપણને શું ખબર પડે? કેટલી વસ્તી છે ગામની? ગામની વસ્તી લગભગ 3-3.5 ખરી। 3-3.5, પણ બધા હિન્દુ? બધા હિન્દુ, આદિવાસી છે ને અમારા છે ઘરે બુજડિયાતના, બાકી છે બધા હિન્દુ, કોઈ મોમેડન નહીં। રણજીતનગરમાં ખરા, આ બાજુનું ગામ ખરું રણજીતનગર, એમાં 2-3 ઘર છે। તો આ આખો ખેલ તમે સમજ્યો કે કેવી રીતે થતો? તમને એક કાર્યાલય બતાડવા માંગીશ કે આ સામે જે છે એ નાથકુવા ગામની પંચાયતની કાર્યાલય છે, અને તલાટી જે છે તે આ જ કાર્યાલયમાં બેસીને કામ કરતા હતા, અને અહીંયાથી જ આ બધી નોંધણીઓ જે છે તે આ જ કાર્યાલયથી થતી। અત્યારે જુઓ તે કડી લાગેલી છે, બંધ છે, અને આ પંચાયતની ઓફિસ તલાટી માટે નક્કી કરવામાં આવી છે। અઠવાડિયામાં એક દિવસ તલાટી અહીંયા આવીને બેસે છે અને ગામના લોકોની રજૂઆત સાંભળે છે, પણ તેના સિવાય અહીંયા જે ખેલ રચાયો તે લવ જિહાદનો ખેલ રચાયો। જેમ કે ગામના લોકોએ કહ્યું કે 300 લોકોની નોંધણીઓ અહીંયા કરી દેવામાં આવી, જે લગ્ન અહીંયા કદી થયા જ નથી તે લગ્નની નોંધણીઓ આ કેવી રીતે થઈ, કોના ઈશારે થઈ, અને તલાટી કોના ઈશારે કરતો તો તે સમગ્ર મુદ્દો જે છે તે હવે ખુલીને સામે આવવો ખૂબ જ જરૂરી થઈ ગયો છે। તો ભાઈ, ગામમાં ના તો લગ્ન થાય છે ના તો નિકાહ, છતાં સર્ટિફિકેટ બની ગયા। સંદેશ ન્યૂઝ આ સમગ્ર કૌભાંડ એટલા માટે ઉજાગર કરી રહ્યું છે જેથી સરકાર જાગે અને આવા લાંચિયા અધિકારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। પંચમહાલમાં નકલી લગ્ન નોંધણીનો ખેલ કેવી રીતે ચાલતો તો અગર એ સમજવું હોય તો આ નાથકુવા ગામનું આ એક ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનું મંદિર છે। તે મંદિરના નામે પણ અનેક નકલી રજીસ્ટ્રેશન જે છે લગ્નોના તે કરવામાં આવ્યા હતા। આ મંદિરના પૂજારી છે આપણી સાથે વિઠ્ઠલભાઈ શાહભાઈ, તેમની સાથે જ વાત કરીશું। વિઠ્ઠલભાઈ, આ ગામમાં કદી લગ્નો થાય છે આ મંદિરમાં કે નહીં? ના ના, ખોટી વાત છે, તદ્દન ખોટી વાત। કેટલા રજીસ્ટ્રેશન કરી દીધા આ મંદિરના નામે? એ તો ખબર નહીં પડે ને આવું મને, પણ આ લગ્ન થયા નથી એ વાત નક્કી વાત અમારી। આ બધો નકલીનો ખેલ અહીંયા નકલીનો ખેલ જ છે બધો। બાકી અમારા સંસ્થાની અંદર, અમારા ગામની અંદર કોઈ બે એક બર લગ્ન અમારે પાઠ પૂજા થાય દર વર્ષે ખોટો, દર વર્ષે। હા, બાકી અમારા ગામની અંદર કોઈ સમૂહ લગ્ન થયા જ નથી, થવા પણ દેતા પણ નથી અમે। હા, કોઈ મુસ્લિમ અહીંયા રહે છે? મુસ્લિમ કોઈ નથી, અમારા બારિયા સમાજ સિવાય કોઈ નથી, કોઈ જ નથી। રાઠવા સમાજ છે પેલી બાજુ, અને બે હરિજન, બે ઘર હરિજન ના છે બસ। બાકીનો કોઈ અમારા બારિયા સમાજ જ છે। આ નાથકુવા મંદિર ભળી અમે, બાકી પેલી બાજુ ભગવાન જાણે। ગામમાં કેટલાની વસ્તી હશે? વસ્તીમાં અમે 60 ઘરની। 60 ઘરની। તલાટી આવતા કદી ગામમાં? તલાટી ચોરો પેલી બાજુ પેલા ફરિયામાં આમ અહીંયા કદી ગામમાં આવ્યો? આયા છે, પણ અમારા ફરિયામાં આવતું જ નથી કોઈ, પછી વાત જ કરી આવતું જ નથી કદી કોઈ કર્મચારી નહીં અમારા ફરિયાની અંદર, કોઈ કર્મચારી નહીં। નકલી રજીસ્ટ્રેશન નકલી રજીસ્ટ્રેશન, ગામને બદનામ કર્યું, ગામને બદનામ કર્યું બસ। જો ગામમાં કદી કોઈ લગ્ન નહીં થતા, કાંઈ નહીં થતું, આ એક મંદિર છે, આ એક પૂજા પાઠ માટે રાખવામાં આવ્યું છે, પણ તે મંદિરના નામ પર પણ જે છે નકલી લગ્નની નોંધણી જે છે તે કરી દેવામાં આવી છે, અને આ કોના ઈશારે કરી છે, શું થઈ છે તે સમગ્ર તપાસનો વિષય છે। તપાસ જેમ જેમ આગળ વધશે
તેમ તેમ આ મામલો આખો ખુલશે કે આ તલાટી માત્ર ને માત્ર 2500 રૂપિયા પર રજીસ્ટ્રેશન માટે આ સમગ્ર નકલી નોંધણીઓ બોગસ નોંધણીઓ કરી રહ્યો હતો કે પછી આના પાછળ કોઈ એક બહુ મોટું કૌભાંડ લવ જેહાદનું છુપાયેલું છે. વિડીયો જર્નલિસ્ટ વિજય સાથે હિતેન વિટલાની, સંદેશ ન્યૂઝ, પંચમહાલ.